નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસી મહત્વની ગણાતી નર્મદા ક્લીન ટેક દ્વારા એબી અને સી પમ્પિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને એફ્લુએન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે। એનસીટી દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુએન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટિયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે। હાલમાં એનસીટી દ્વારા પાઇપલાઇનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગોને એફ્લુએન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે। અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાંથી પછી સુરતી ભાગો એનસીટીમાં ટ્રીટ કરવા જાય છે। આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે, એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતાં અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઈન છે એને ત્વરિત ચાલુ કરશું। સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગોનું પાણી લેવામાં આવશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।